નમસ્તે મિત્રો, 24 તારીખ માટે આપણે નિફ્ટીમાં કઈ રીતે કામ કરવું જોઈએ થોડુંક જોઈએ. ઘણા ટાઈમથી આપણે વિડીયો નહોતો નાખ્યો, હવે આપણે વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દઈએ. તારીખ 24 તારીખે આપણે નિફ્ટીમાં કઈ રીતે કામ કરવું જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો. થોડુંક માર્કિંગ કરેલું છે, એમાં આપણે જોઈ થોડું ઘણું ગેપ અપ ખુલે અને પછી 26,100 સુધી આવે. નાથી આપણે 45 થી 50 પોઈન્ટ ઉપર જાય તો આપણે એમાં એક સીનો ટ્રેડ લઈ શકીએ છીએ. એનો પહેલો ટાર્ગેટ રહેશે 26,230, બીજો ટાર્ગેટ 26,270 અને ત્રીજો ટાર્ગેટ 26,300. અને નીચે માટે આપણે પીઈ માટે જોઈએ તો થોડું ઘણું ગેપ અપ ગેપ ડાઉન ખુલે પછી 26,100ની નીચે માર્કેટ જાય તો પહેલો ટાર્ગેટ 26,050, બીજો ટાર્ગેટ 26,100 અને ત્રીજો ટાર્ગેટ 26,950. 3 ટાર્ગેટ ઉપરના છે અને 3 ટાર્ગેટ નીચેના છે. અને મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે લેવલ છે એ માટે તમે કોઈ ટ્રેડ ન કરતા, ખાલી જોવો, શીખવાનો પ્રયત્ન કરો કે આમાં કઈ રીતે માર્કેટ કામ કરે છે. અને બીજું કે કોઈ પણ એમાં ટ્રેડ કરો તો જેવો તમારો પહેલો ટાર્ગેટ આવે એમાં તમારે 50% જે લોટ કોઈ ક્વોન્ટિટી બુક કરી લેવી અને બીજી જે 50% ક્વોન્ટિટી તમારે જે હોય એને તો ભાવ ટુ ભાવ રાખી અને બીજા અને ત્રીજા ટાર્ગેટ માટે તમે જઈ શકો છો. પણ હંમેશા પહેલા ટાર્ગેટે તમારે 50% બુક કરવું જરૂરી છે, કેમ કે પહેલાં ટાર્ગેટ આવીને પછી પાછું ઉપર રિવર્સ થઈ ગયું હોય તો તમારે 50% પ્રોફિટ બુક થાય અને જે તમારે બીજા જે 50% હોય એ તમારે ભાવ ટુ ભાવ નીકળે એટલે તમારે લોસ ન થાય. અને ટાર્ગેટ કદાચ એમાં બીજો અને ત્રીજો આવે એમાં તમારે મોટા ટાર્ગેટ લેવા હોય તો આ માટે, અને એકાદો લોટ જ હોય તો તમારે પહેલા ટાર્ગેટે બધા એક લોટમાં બુક કરી લેવો. અને ધીમે ધીમે હવે આપણે આગળ જોઈએ છીએ, હું તમને શીખવાડવાનો પણ પ્રયત્ન કરીશ. ધીમે ધીમે હું ફ્રી થઈ જાઉં પછી નવા વિડીયો કેન્ડલસ્ટિકના, સાયકોલોજીના, સપોર્ટ રજિસ્ટર અને ઘણા બધા હું વિડીયો અપલોડ કરીશ જે સાવ ફ્રીમાં છે. સાવ ફ્રીમાં શીખો અને જેટલું બને એટલું તમે શીખવાનો પ્રયત્ન કરો. અને તમારું શીખેલું હોય છે તો તમને જાતે કામ આવશે, બીજાનું શીખેલું તમારે કાંઈ કામ આવશે નહીં. એટલે બને ત્યાં સુધી તમે પોતે જાતે શીખવાનો પ્રયત્ન કરો. ધન્યવાદ.